नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहु एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं पजमं हवै मंगलम्। धर्मना श्रावक धर्म એ સહેલો તો નથી જ। શાસ્ત્રો ફરમાવે છે કે 8 પ્રકારની વિષમતા એને જો ઓળંગી શકાય તો શ્રાવક ધર્મ સુધી પહોંચી શકાય છે। આમાંની કેટલીક વિષમતા એ પુણ્યથી ઓળંગી શકાય છે અને કેટલીક વિષમતા એ પુરુષાર્થથી ઓળંગી શકાય છે। જ્યાં પુણ્ય પાંગડું પડે છે ત્યાં પુરુષાર્થને પ્રચંડ બનાવી દેવાનું, અને જ્યાં આપણો પુરુષાર્થ નબળો લાગે ત્યાં આગળ પુણ્ય વધે એવી મહેનત કરવાની। સૌથી પહેલી વિષમતા છે દેશ વિષમતા। ક્યાં આગળ તમારો જન્મ થશે એના પર બહુ જ આધારિત છે કે તમારી ધર્મ ભાવના કેવી વિકસિત હશે। બળભાગી છો તમે બધા કે જન્મથી જ તમને ધર્મના આલંબનો બહુ નજીક મળ્યા। તમે એવા પ્રદેશમાં જન્મ લીધો કે જ્યાં આગળ શ્રમણ શ્રમણી ભગવંતોનું વિચરણ શક્ય હતું અને સુલભ હતું। અમારા એક પરિચિત શ્રાવકને પર્યુષણમાં દક્ષિણ ભારતના એક ગામમાં આરાધના કરવા જવાનું થયું। અચાનક જ એ ગામમાં એનો નંબર આવ્યો તો જે સંસ્થાએ એને મોકલ્યો હતો એને ગામ વિશે કોઈ પરિચય નહોતો આપ્યો। એને કીધું હતું કે તમારે અહીંયા જવાનું છે। પેલો ગયો ભાઈ, અને ગામમાં લગભગ 140 ઘર હતા જૈનોના, પણ એ ગામમાં શ્રમણ શ્રમણી ભગવંત છેલ્લી વાર પધાર્યા હોય એ ઘટનાને 40 વર્ષ વીતી ચૂક્યા છે। 40 વર્ષથી એ ગામમાં કોઈ પણ શ્રમણ શ્રમણી ભગવંત પધાર્યા નથી। પરિણામ એ આવ્યું છે કે ગામમાં જે જિનાલય છે એ જિનાલયમાં વચ્ચે શાંતિનાથ પ્રભુ, અને શાંતિનાથ પ્રભુની એક તરફ સત્ય સાંઈની મૂર્તિ છે અને બીજી તરફ શનિદેવની છે, અને એ લોકો એ ત્રણેયને તીર્થંકર ગણીને ત્રિગુણુ ગણીને પૂજે છે। એ ગામમાં કોઈને પણ 24 તીર્થંકર ભગવંતના નામ આવડતા નથી, એટલે લોકો એવું માને છે કે જેમ શાંતિનાથ તીર્થંકર છે એમ સાંઈ બાબા પણ એક તીર્થંકર છે અને શનિદેવ પણ એક તીર્થંકર છે। એ લોકો આ કરે, અને પર્યુષણની ઉજવણી, પર્યુષણમાં કંઈક કરવું જોઈએ ખબર, એટલે એ લોકો કલ્પસૂત્રનું વાંચન કરે। પણ કલ્પસૂત્રનું વાંચન એટલે શું? તો કોઈ બ્રાહ્મણને બોલાવી અને સત્યનારાયણની કથા રાખે। આ મિત્ર ગયો અને એને કીધું ત્યારે એ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે સત્યનારાયણની કથા અને કલ્પસૂત્ર બે જુદી વસ્તુ છે, અમને આજે ખબર પડી, તમે કહો છો એટલું। આ પરિસ્થિતિમાં એ લોકો ચાલી રહ્યા છે, અને એમાંના એ ગામમાં જે 40 વર્ષથી નીચે હશે એવી વ્યક્તિને પોતાના ઘરે કોઈ પણ દિવસ સુપાત્ર દાનનો લાભ મળ્યો નથી। ન જોયા છે સાધુ સાધ્વીને, ન જોયા છે, ન પામ્યા છે કોઈ પણ સંસ્કારો। આપણને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે બની શકે કે તમે સત્ય સાંઈ અને શનિદેવને તીર્થંકર ગણો, પણ તમે વિચાર કરો કે ધારો કે આ સંઘમાં 40 વર્ષ કોઈ શ્રમણ શ્રમણી પધારતા જ નથી, તમારા સંસ્કારો કેટલા ટકશે ને તમારી નવી પેઢી શું કરશે? તો ભાગ્યશાળી એવા દેશમાં જન્મ થયો છે તમારો કે જ્યાં આગળ તમને સુલભતાથી આ બધું મળે છે, અને બીજું કે જે દેશમાં સહજ રીતે જ આત્મા, પરમાત્મા, પરલોક આ બધું જ તમને હાંસલ થાય છે વિચારો। એક ઉદાહરણ વિચારજો, આપણે ત્યાં સોમચંદ્ર રાજર્ષિનું ઉદાહરણ આવે છે। એમના શ્રાવિકા વાળ ઓળવા બેઠા છે, રાજાના વાળ સંવારી આપે છે, અને એમાં દેખાય છે એક સફેદ વાળ, અને શ્રાવિકા બૂમ પાડી દે છે, રાણી શું કે છે? દૂત આવ્યો। તો રાજા ચો તરફ જુએ છે, દૂત એટલે કોણ? દેખાતું નથી। તો કે દૂત આવ્યો વૃદ્ધત્વનો, કે હવે જવાનું।
અને રાજા ત્યાંથી ઊભા થઈને સીધા દીક્ષા લઈને નીકળી ગયા કે ભાઈ એક સફેદ વાળ આવ્યો, દૂત આવ્યો, હવે સંસારમાં રહેવાય નહીં, થઈ ગયું. આ સંસ્કારો કે જ્યાં વૃદ્ધત્વની નિશાની આવે એટલે તમને ઉર્ધ્વગામિતા આપવામાં આવતી હતી. તમે ઘરડા થઈ રહ્યા છો એ વસ્તુને નેગેટિવની પણ પોઝિટિવલી લેવામાં આવતી હતી કે હવે તમારું જીવન એ આ પંપાળ જંજાળ માટે નથી, હવે તમે છોડીને નીકળી જાઓ. તમને ઉર્ધ્વગામિતા આપી. અને સામે તમે કલ્પના કરજો, એક નામ ખાલી લઉં છું તમારી સામે, મેરિલિન મનરો કરીને એક અભિનેત્રી હતી જે પોતાની સુંદરતા, પોતાના અભિનય માટે પ્રખ્યાત હતી. એના ચહેરા પર એક કરચલી પડી. લોકોએ, ઇન્ડસ્ટ્રીએ એને એટલી બધી ટોકી કે હવે તું ઘરડી થઈ, નકામી થઈ, કામ ન લાગે. પરિણામ એ આવ્યું કે એને બહુ નજીકના સમયમાં આપઘાત કરી નાખ્યો. આ દેશનો તફાવત દેખાડું છું. એક છે આર્ય દેશ કે જ્યાં આગળ તમને કોઈ પણ વાતે ઉર્ધ્વગામિતા આપવામાં આવે છે, અને એક છે અનાર્ય દેશ કે જ્યાં આગળ નાની પણ વાત એને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તમે કોઈ પણ દિવસ આત્મલક્ષી અભિગમ રાખી જ ન શકો. તો પહેલાં દેશની વિષમતા, અને પુણ્યથી તમે વિષમતાને ઓળંગી ચૂક્યા છો. તમારો જન્મ આર્ય દેશમાં થયો છે ને એ પણ એવા પ્રદેશમાં થયો છે કે જ્યાં આગળ ધર્મના આલંબનો તદ્દન સહજ છે અને નિકટ છે. બીજી છે કુળની વિષમતા. દેશ તો સારો મળી ગયો, પણ એવા કુળમાં જન્મ થાય કે જ્યાં ધર્મના સંસ્કારો જ નથી, તો શું કરશે? તો કુળની વિષમતા એ બીજું મોટું બંધન છે શ્રાવક ધર્મ સુધી પહોંચવાનું. બળભાગી છો, તમારું કુળ પણ એવું છે કે જે કુળે તમને મમ્મી બોલતા શીખવાડ્યું એ પહેલાં નમો નમો શીખવાડ્યું. જે કુળે તમને હજુ ચાલતા પણ નહોતું આવડતું એ પહેલાં પૂજા કરતા કર્યા. ધન્ય છે તમારા કુળને કે જેને તમને નાનપણથી એ સંસ્કારો આપ્યા કે બેટા કીડી પર પગ ન મૂકાય. તમારી અણસમજમાં તમારા હાથમાં ચપ્પુ નથી પકડાવ્યું. અમે નજરે જોયેલું. નેમુભાઈની વાડી છે ને ગોપીપુરા, ત્યાં અમે ચાતુર્માસ હતા, ઉપરના 3જા માળે, અને બારીમાંથી પાછળ મુસલમાનની ગલી દેખાય. બકરી ઈદનો દિવસ આવ્યો. 3.5 વર્ષનું બાળક હતું, લગભગ 3.5 થી 4 વર્ષનું બાળક. એના હાથમાં ચપ્પુ પકડાવ્યું અને એને કીધું કે આ બકરીના ગળે તારે ફેરવવું જ પડે. બાળકને ખૂબ પ્રોત્સાહિત કર્યું. તું આપણા કુળના સંસ્કારો નહીં જાળવે. આ ગુજરાતી ભાષામાં કહું છું, એ લોકો હિન્દીમાં, એ લોકોની એક જુદી પ્રકારની હિન્દી ભાષા હોય, એમાં બોલતા હતા. અને બાળક પાસે બકરીના ગળે ચપ્પુ ફેરવડાય. સામાન્ય રીતે આ ઘટના અમે લોકો જોઈએ પણ નહીં, બારી જૈણા કરીને નીકળી જઈએ. પણ એ દિવસે હું ધ્રુજી ગયો હતો, માટે જોવા ઊભો રહ્યો કે પ્રભુ તે મને એવા કુળમાં જન્મ ન આપ્યો. તમને કદાચ ખબર હશે, ભક્તિ યોગાચાર્ય યશોવિજયસુરી મહારાજના જીવનની એક ઘટના. પોતે જ્યારે પોતાના દાદા ગુરુ સાથે ઘોઘા નવખંડાની યાત્રાએ પધાર્યા હતા, અને દાદા ગુરુએ એમને કહ્યું કે ચલ બેટા આપણે દરિયે જઈએ. તો બંને જણ દરિયે જઈને બેઠા. પેલા એક અત્યંત જૈફ વયે પણ એક ભૂળ પણ ધરાવતું વ્યક્તિત્વ, અને બાજુમાં એક બાળક, બંને સાધુપણામાં બેઠા છે. 2 કલાક દરિયા કિનારે બેઠા રહ્યા, અને અચાનક નજર પડી બંને જણની. તો દૂર એક 7-8 વર્ષનો બાળક એ માછલી પકડી રહ્યો હતો. પેલો કાંટો નાખી માછલી પકડતો હતો. દાદા ગુરુ હળવેથી ઉઠ્યા, પેલા બાળક પાસે ગયા. બાળકને સમજાવે, પણ બચ્ચું શું સમજવાનું. કોઈકને કહી એ બાળકને ચોકલેટ વગેરે પકડાવ્યું, અપાવ્યું, અને બાળકને ત્યાંથી રવાના કર્યો કે ભાઈ આપણી નજર સામે તો માછલી ન પકડે. યશોવિજયસુરી મહારાજે લખ્યું છે કે અમે જ્યારે પાછા ફર્યા તે દાદા ગુરુ ઉપાશ્રયમાં ગયા. હું નવખંડા દાદાના દરબારમાં જઈને ઢગલો થઈને એમની સામે પડી ગયો કે પ્રભુ તારી કેવી કૃપા, આ ઘોઘામાં હું તારી પાસે આવું છું ને પેલો દરિયા કિનારે જઈને માછલા પકડે છે. માત્ર કુળનો ફરક પડે. ધારો કે તમે વિચાર કરો કે તમે મુસ્લિમ કુળમાં જન્મ્યા હોત તો બકરીદના દિવસે આંબીલ કરત કે શું કરત તમે? એક આ ધર્મ આપણને શીખવાડે છે કરુણા. એ જીવો માટે આપણે આંબીલ કરીશું, અને એ જીવો એ
બીજા જીવોની કતલ કરશે. તો આ કુળની વિષમતા એને તમે પુણ્યથી ઓળંગી લીધી છે અને સુકુલમાં તમારો જન્મ થયો છે. તો આ બીજું. ત્રીજી વિષમતા છે શરીરની વિષમતા. માનો કે બે હાથ જ ન હોત, મુપત્તિનું પરિલેહન કેવી રીતે કરે? માનો કે બે પગ જ ન હોત, અહીંયા ચાલીને આવત કેવી રીતે? માનો કે આંખ જ ન હોત, એરિયા સમિતિનું પાલન કેવી રીતે કરત? માનો કે કાને સંભળાતું જ ન હોત, જીનવાણીનું શ્રવણ કેવી રીતે કરત? તમને ધર્મ આરાધવો હોય તો એના માટે જેટલી પણ શારીરિક અનુકૂળતા જોઈએ બધું દેવગુરુની કૃપાથી મળ્યું છે. તપ કદાચ ઓછું વધતું થતું હશે, આરાધના કરવાનું તો આપણા હાથમાં છે. કદાચ એવું બનતું હશે કે પ્રતિક્રમણ કરીને પણ ઘરે જઈને દવા લેવી પડે, પણ પ્રતિક્રમણ કરવા જેટલી તો તાકાત પ્રભુએ આપી છે કે આપણે ઉપાશ્રય જઈને પ્રતિક્રમણ કરી શકીએ. તો ત્રીજી જે દેહની વિષમતા કે જેમાં તમે વિકલાંગ હો, માનસિક રીતે અપંગ હો અને જેના લીધે તમે ધર્મ કરી જ ન શકો, એવું તમને નથી મળ્યું. તો પુણ્યથી તમે ત્રીજી વિષમતાને પણ ઓળંગી લીધી છે. કઈ વિષમતા? દેહની વિષમતા. દેશ વિષમતાને ઓળંગી, કુળ વિષમતાને ઓળંગી અને દેહ વિષમતાને પણ ઓળંગી. આપણે જે કહીએ છીએ ને પુણ્યાનુબંધી પુણ્ય, કુશલાનુબંધી પુણ્યની પરંપરા તે આ જ છે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને વિષમતા ન નડે, ત્યાં તમને સમતા જડે. એવા જૈનોને જોયા છે, માત્ર 30-35 વર્ષની ઉંમરે શારીરિક તકલીફ એવી આવે કે બસ પથારીમાં સૂઈ રહેવું પડે, પડખું ફેરવવું હોય તો કોઈકે જવું પડે. ગુજરાત વિધાનસભા છે એના અધ્યક્ષ હતા એક કચ્છી ભાઈ, ધીરુભાઈ કરીને એમનું નામ હતું. કદાચ તમારામાંથી કોઈએ નામ સાંભળ્યું હોય, બરાબર? ધીરુભાઈ કરીને ભાઈ હતા. કદાચ મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 7 વર્ષ કોમામાં રહ્યા હતા પોતે, બરાબર, અધ્યક્ષ બન્યા પછીની અવસ્થામાં. અને અમે એમને ધર્મલાભ આપવા ગયા હતા. સ્થિતિ એવી હતી કે જો કોઈ એમને પડખું ન ફેરવે તો 48 કલાક સુધી પણ એમને ત્યાં ને ત્યાં રહેવું પડે, તો તે પડખું ન ફરી શકે એવી સ્થિતિમાં. આપણી સાથે આવું નથી બન્યું અને અહીંયા જીવતા જાગતા બધી રીતે સ્વસ્થ બનીને બેઠા છીએ, માટે શ્રાવક ધર્મની આરાધના કરી શકીએ છીએ. આ ત્રીજી વિષમતા દેહની એને ઓળંગી લીધું છે. જ્યારે તમે બોલો છો ને દેવગુરુ પસાય, ત્યારે અંતરમાંથી ઉઠાડજો કે ભાઈ આ બધી વિષમતાને માત્ર ને માત્ર હું કોઈકના પસાએ ઓળંગી શક્યો છું. આમાં પરિશ્રમ બિલકુલ ખપ ન લાગે. ન દેશ વિષમતા, ન કુળ વિષમતા, ન દેહ વિષમતા. તમે ઓળંગી શક્યા છો તમારા પુણ્યાનુબંધી પુણ્યના લીધે. અને એ પુણ્યાનુબંધી પુણ્ય એ તમને કોની કૃપાથી મળ્યું? દેવગુરુનું, તમારા ધર્મની. આપણું મગજ કેવું છે ખબર છે? પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પણ સમજી ન શક્યું. પૂજ્ય સાગરજી મહારાજ એમને એક અદ્ભુત પ્રવચનમાં ફરમાવ્યું હતું. એ દિવસથી મારી સોચ બદલાઈ ગઈ. સાગરજી મહારાજને હું નમી પડ્યો હતો. સાગરજી મહારાજે કીધું કે કોઈ ગૃહસ્થ એને વર્ષોની મહેનત કરી અને ગાડી ખરીદવાના પૈસા ભેગા કર્યા છે, બરાબર છે? એની પાસે સ્કૂટર છે અને ગાડી ખરીદવાના પૈસા ભેગા કર્યા છે. અને અચાનક જ પરિવારમાં એક જણને એવી બીમારી આવે છે કે 5 વર્ષમાં એ 5 વર્ષથી મહેનતથી ભેગો કરેલો પૈસો એ 15 દિવસમાં ટ્રીટમેન્ટમાં ખર્ચાઈ જાય છે. તો કે મિથ્યાત્વીજી એવું સમજશે કે મારા પાપનો ઉદય થયો, સમ્યક્ત્વીજી એવું સમજશે મારા પુણ્યનો ઉદય થયો. કર્મનો ઉદય થઈને તબિયત બગડવી એ પાપ છે? ના, નથી. પણ બરાબર આ સમયે થયું, તમારું પુણ્ય વચ્ચે આવ્યું છે. કેમ કે પ્રભુ નથી ઈચ્છતા કે તમે ગાડીમાં બેસવાનું પાપ કરો. 2 પૈડાની જે વાહન છે એના કરતાં 4 પૈડાની ગાડીમાં પાપ વધારે છે. પેટ્રોલ વધારે વપરાશે, તમારા મોજશોખ વધશે, તમારી આસક્તિ વધશે, તમારું ફરવાનું વધશે, બધું જ વધશે ગાડીની પાછળ પાછળ. અને દેવગુરુની કૃપા એવું નથી ઈચ્છતી કે તમે પાપમાં જાઓ, માટે તમને બચાવી લેવા માંગે છે. અને એથી કરીને તમે સીધી રીતે તો એ પૈસા કોઈ 5 લાખ કોઈને આપી નથી આવવાના, તો તમારા હાથમાંથી એ પૈસા જ શેરવી લે છે અને વાત પૂરી કરી નાખે છે. લાઈક કેવું થયું
તમારો દીકરો ડ્રગમાં ફસાવા જાય છે, એને 1200 રૂપિયા ગમે તેમ રીતે ભેગા કર્યા છે કે હું ડ્રગ લેવા જાઉં, અને તમે એના 1200 રૂપિયા ચોરી લો, દીકરાને દુઃખ તો થવાનું, પણ આખરે એના ભલા માટે, બરાબર? દીકરાએ ખરેખર શું વિચારવું જોઈએ? મારી મા બહુ સારી કહેવાય કે 1200 રૂપિયા ચોરી લીધા અને મને ડ્રગમાંથી બચાવ્યો. દીકરા એવું જ વિચારવું જોઈએ ને. પણ દીકરો શું વિચારશે? બરાબર, ગુસ્સો કરશે. તમે લોકો પણ આવું કરો છો. જ્યારે કોઈ તકલીફ આવે છે અને તમારી કોઈ ઈચ્છા પૂરી નથી થતી, એ તકલીફમાં તમે જે સ્થિતિમાં મુકાવો અને તમારી ઈચ્છા પૂરી ન થાય, તો તમે હંમેશા એમ સમજો છો કે મારા પાપનો ઉદય આવ્યો. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે, મહાપુરુષો કહે છે કે તમારા પુણ્યનો ઉદય છે કે તમને તકલીફ આવી અને તમે એ પાપમાંથી બચી ગયા. આ દૃષ્ટિકોણ રાખશો ને તો તમને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય સમજાશે કે આખરે તમને કોઈ પણ રીતે ધર્મ સાથે જોડી રાખે એ તમારા પુણ્ય છે. કદાચ ખરેખર જીવનમાં આવું આવે ને ત્યારે આ ઘટના યાદ કરવી બહુ અઘરી પડી જતી હોય છે, પણ એવે વખતે સમજવું કે કોઈક પરમ સત્તા આપણને બચાવી રહી છે. હા, ભાગ્યશાળી. તમે ઘટનાને કઈ રીતે જુઓ છો એના પર જ બધું ડિપેન્ડ છે. ચોથું છે વિજ્ઞાનની વિષમતા. સારા પ્રદેશમાં જન્મ મળ્યો, સારા કુળમાં જન્મ મળ્યો, સારું શરીર પણ મળ્યું, પણ એટલી સમજ શક્તિ જ નથી કે ધર્મને સમજી શકીએ. એટલું આપણી પાસે મગજની તાકાત જ નથી કે ધર્મની ઝીણી ઝીણી વાતો એને યાદ રાખી શકીએ, એને અમલમાં મૂકી શકીએ. કશું નથી મળ્યું. એક બાજુ આ શાસનમાં થયા છે બપ્પા ભટ્ટી સુરી મહારાજ જેવા ભગવંતો કે જેમની રોજની 1000 ગાથા મોઢે કરવાની શક્તિ હતી. બપ્પા ભટ્ટી સુરી મહારાજ એમને વિદ્યાર્થી અવસ્થામાં રોજની 1000 ગાથા કંઠસ્થ કરી છે. કોઈ 700 વાળા, કોઈ 1000 વાળા થયા છે, બરાબર, કોઈ 100 વાળા થયા છે. અને બીજી બાજુ આ જ શાસનમાં માસ્તુષ મુનિ જેવા પણ જન્મ્યા છે કે જેને 12 વર્ષ સુધી 6 અક્ષર યાદ નથી રહ્યા. માસ્તુષ મુનિ તો તરી ગયા, પણ જો આપણામાં ધર્મની સમજણ જ ન હોય, આપણને કશું આવડતું જ ન હોય, આપણી મગજની એટલી તાકાત જ ન હોય, તો આપણે કરત કેવી રીતે આ ધર્મ? તો ચોથી છે વિજ્ઞાનની વિષમતા. બુદ્ધિ એટલી જડ હોય, મગજ એ રીતનું કામ જ ન આપતું હોય કે ક્યારે શું કરવું એની સમજણ પડે. વારે વારે ભૂલી જવાતું હોય, વારે વારે અજાગૃતિમાં જતું રહેવાતું હોય, વારે વારે કંઈક ને કંઈક ક્ષતિ થઈ જતી હોય. તેવા સંજોગોમાં ધર્મની આરાધના દુષ્કર બની જાય. તો આ ચોથી છે વિજ્ઞાનની વિષમતા. તમે એને પણ ઓળંગી લીધી છે. આ ઓળંગવાનું 2 રીતે થાય છે, થોડુંક પુણ્યથી અને થોડુંક પરિશ્રમથી. પહેલી 3 વસ્તુ માત્ર પુણ્યના ઘરની હતી. આ ચોથી વસ્તુ એ પરિશ્રમ પર પણ છે. કારણ કે થોડોક ક્ષયોપશમ અને થોડીક આપણી મહેનત 2 ભેગું થાય ત્યારે વિજ્ઞાનની વિષમતાને ઓળંગી શકાતી હોય છે. તો આ ચોથી વિષમતા એને પણ તમે ઓળંગી છે. નાનું મોટું શુદ્ધ જ્ઞાન આપણી પાસે આવ્યું જ છે, પણ આ વિષમતાને ઓળંગવાનો ઓર પ્રયત્ન કરવાનો. શ્રાવક ધર્મ ધારો કે એટલું જ સમજવું હોય તો પણ 28 કરતાં વધારે શાસ્ત્રો ઉપલબ્ધ છે, માત્ર શ્રાવક ધર્મને કેન્દ્રમાં રાખીને રચાયેલા. પ્રયત્ન કરવાનો કે આપણે વાંચીને શ્રાવક ધર્મને વધુ મજબૂત બનાવી શકીએ. એ વાંચીને આપણે શ્રમણ ધર્મ માટે અંદરની ભાવના કેળવી શકીએ. હા, એને આગળ આવશે વિષમતામાં. 5મું છે આયુષ્યની વિષમતા. તમારી પાસે ગમે તેટલી સમજણ છે, પણ આયુષ્ય જ નથી. આરાધના કરશો કેવી રીતે? એક તરફ એવા જીવો છે જે પોતાની 4 પેઢી જોતા હોય છે, એક તરફ એવા જીવો છે જે પોતાની માને જોવા નથી પામતા. આયુષ્ય એક બહુ વિચિત્ર બાબત છે, સંપૂર્ણપણે પુણ્યના ઘરની. તો આજે થોડુંક પરિશ્રમ એમાં લાગુ પડી શકે કે તમે એ રીતે જીવન જીવો જેથી આયુષ્ય સહજ રીતે વીતે. તમારા દ્વારા કોઈ ઉપક્રમ ન લાગે. ઉપક્રમ એટલે આયુષ્ય ઓછું થાય એવા નિમિત્તો આપણે જ પૂરા ન પાડીએ, એટલો પરિશ્રમ કરી શકાય. બળભાગી છો કે લાંબો સમય તમને મળ્યો છે આરાધના કરવા માટે. બચપણમાં કુદરતે તમને ઝૂંટવી નથી લીધા, નાનપણમાં એક્સિડન્ટ વગેરેમાં તમે ખલાસ નથી થઈ ગયા, પરિપક્વ મતિવાળા થયા ત્યાં સુધી તમે જીવતા રહ્યા છો જેથી ધર્મને સમજી શકો, આરાધી શકો.
આયુષ્યની વિષમતા, એને પણ તમે ઓળંગ્યું. છઠ્ઠી છે બળની વિષમતા. શારીરિક બળ. અપંગતા જુદી બાબત છે, બળ જુદી બાબત છે. બળ શારીરિક પણ હોય અને માનસિક પણ હોય. શારીરિક બળ એને સંઘયન કહેવામાં આવે છે, માનસિક બળ એને ધ્રુતિ કહેવામાં આવે છે. આ બંને બળમાં પણ બહુ વિષમતા જોવા મળે છે. કોઈકની પાસે ખરેખર તાકાત હોય 1 મહિનાનો ઉપવાસ કરવાની, પણ માનસિક બળ એવું ન હોય, એક ઉપવાસ કરવામાં જ હજા ગગડી જાય. શરીર સહન કરી શકતું હોય, મન અત્યંત ઢીલું હોય. કેટલાક એવા જીવો હોય વળી, શરીરની કોઈ તાકાત ન હોય, પણ મન એટલું મક્કમ, યા હોમ, ભાઈ જે થવું એ થાય. તો આ જે હોય છે સંઘયન અને ધ્રુતિ, આ બંનેનો જે સરવાળો એ બળ કહેવાય છે. આ બળમાં પણ ખૂબ વિષમતા હોય છે. તો જેટલું બળ, જેટલી મક્કમતા, એટલી શ્રાવક ધર્મની આરાધના કરી શકીએ. બળ ન હોય અને ખાલી ચિંતા કર્યા કરીએ તો શ્રાવક ધર્મની આરાધના ના થઈ શકે. તો છઠ્ઠી વિષમતા છે બળની વિષમતા. તમે એને પણ કંઈક અંશે ઓળંગી ચૂક્યા છો તો જ અહીંયા હાજર છે. સાતમી વિષમતા છે ભોગની વિષમતા. બળ મળે, આયુષ્ય મળે, વિજ્ઞાન મળે, બધું જ મળે, પણ ખાવાના સાંસા હોય, ધર્મ કરવાનો સમય જ નથી. ઘરની તકલીફો એટલી મોટી હોય, ઈચ્છીએ કે વ્યાખ્યાનમાં જવું છે પણ કમાવા નીકળી જ જવું પડે. ઈચ્છીએ કે આ ધર્મમાં જોડાવું છે પણ રવિવારે પણ આપણે ક્યાંક જવું પડે. તો આ હોય છે ભોગની વિષમતા. સંપત્તિ એટલી અલ્પ હોય, સમૃદ્ધિ એટલી મંદ કક્ષાની હોય કે કમાવામાં, આગળ પાછળના ચિંતા કરવામાં, પરિવારજનોની ચિંતા કરવામાં ઈચ્છવા છતાં પણ ધર્મ ન કરી શકાય. આને કહેવાય ભોગની વિષમતા. આ વિષમતા એ પણ આખરે પુણ્ય સાપેક્ષ છે અને કંઈક અંશે પરિશ્રમ સાપેક્ષ છે. આ વિષમતા જ્યાં પણ હોય છે ત્યાં ધર્મ કરવામાં ચિત્ત નથી ચોંટતું, ત્યાં ધર્મ કરવામાં કોઈ રીતે અંદરનો લગાવ નથી થતો. તો સાતમી ભોગ વિષમતા. અને આઠમી છે ભાવના વિષમતા. દેશ સારો મળી ગયો, કુળ સારું મળી ગયું, શરીર સારું મળી ગયું, ધર્મ કેવી રીતે કરાય એની સમજણ પણ મળી, આયુષ્ય પણ લાંબુ છે, શરીર અને મન બંને મજબૂત છે, પૈસે ટકે સંપન્નતા પણ છે, પણ અંદરથી ભાવના જ નથી થતી ધર્મ કરવાની, આરાધના કરવાની. તો પછી શું કરશે? તો આઠમી વિષમતા છે ભાવનાની વિષમતા. આ વિષમતાને તો પરિશ્રમના બળે જ ઓળંગવી પડે છે, એ સિવાય એનો કોઈ રસ્તો નથી હોતો. તો 8 વિષમતા એને જ્યારે તમે ઓળંગો ત્યારે શ્રાવક ધર્મ સુધી પહોંચો છો. આ અષ્ટાપદ ગીરી છે, બરાબર. કોઈ પહેલે પગથિયે અટકે ને કોઈ બીજે પગથિયે, અને કોઈ વડે ત્રીજાથી આગળ ન વધે. પણ 8 પગથિયા ઓળંગો ને ત્યારે 24 તીર્થંકરના દર્શન થાય. અહીંયા 8 વિષમતાને ઓળંગો ત્યારે શ્રાવક ધર્મના દર્શન થાય, શ્રાવક ધર્મનું રત્ન તમને જડે. ના ભૈયા, એનો મતલબ 8મી વિષમતા છે, ઈચ્છા ન થવી 8મી વિષમતા ના છે, ભાવના વિષમતાની. એટલે આ 8 વિષમતાને ઓળંગીએ તો જ શ્રાવક ધર્મ સુધી પહોંચાતું હોય છે. જીવનમાં ખૂબ પ્રયત્ન રાખવો કે આપણે આ 8 વિષમતાને ઓળંગી શકીએ અને સાચા શ્રાવક બની શકીએ. ભાગ્યશાળી શ્રાવક પોતાના જીવનને એટલું સ્વસ્થ રાખે કે જેના લીધે એનું જીવન જોઈને જ અનેક લોકોને ધર્મ કરવાની પ્રેરણા મળે. શ્રાવક જીવનની સુવાસ એવી હોય કે જે સુવાસને લીધે એની આસપાસના વાતાવરણમાં સહજ રીતે શ્રાવક જીવનની સુગંધ ફેલાતી જાય અને લોકો એના માટે આકર્ષિત થતા જાય. આજના શ્રાવકે કદાચ ધર્મ શીખ્યો છે, જીવન એ નબળી કક્ષાનું રાખ્યું છે. પરિણામ એ આવે છે કે શ્રાવક ધર્મની જે ગરિમા સચવાવી જોઈએ એ ગરિમા નથી સચવાતી. તો શ્રાદ્ધગુણ વિવરણ જેવા જે શ્રાવક જીવનને લગતા જે ગ્રંથો છે એમાં લખ્યું છે કે માર્ગાનુસારીના જે 35 ગુણો છે એ વાસ્તવમાં શ્રાવક ધર્મનો પાયો છે. આ 35 ગુણો વગર શ્રાવક ધર્મની આરાધના કરવા જવું એ તો સ્વપ્નવત છે, સ્વપ્ન જોવા જેવું છે. તો આપણે એ જે 35 ગુણો છે એનો સંક્ષેપમાં એક અભ્યાસ કરી લેવો છે.
અને એમાં આપણે શું શું કરી શકીએ એ પણ એક વખત જોઈ લેવું છે. કારણ એટલું છે કે જ્યારે તમે કોઈને ધર્મ માર્ગમાં પ્રવેશ અપાવવા માંગો છો ત્યારે જરૂરી હોય છે કે એને આ 35 ગુણો સાથે જોડવો, કેમ કે ધર્મની શરૂઆત અહીંથી જ થશે. આજે સવારની વાચનામાં કીધું હતું એમ, મૂળ જીતવાનું છે મનને, અને મનને જીતવું એટલે મનની 3 વૃત્તિને જીતવાની. મનની પહેલી વૃત્તિ છે વિકાર, મનની બીજી વૃત્તિ છે સ્વાર્થ, અને મનની ત્રીજી વૃત્તિ છે અહંકાર. મનના 3 મુખ્ય દોષો છે, એક વિકાર, એક સ્વાર્થ અને એક અહંકાર. વિકારી વૃત્તિને લીધે એ હંમેશા અસતનો પક્ષપાત કરે છે. સત અને અસત એમાંથી એનું ખેંચાણ અસત તરફ જ રહે છે. કંઈ પણ 2 આલંબન મળે છે, એ આલંબનમાંથી એનું મન એ અસત તરફ જ ચાલ્યું જાય છે. એક ઉદાહરણ આપવાનું મન થાય. ભાગ્યશાળી, તમે અહીંથી બહાર નીકળો છો અને તમારી નજર સામે 2 પોસ્ટર દેખાય છે. એક પોસ્ટર છે એના પર કોઈ ધર્મના સમાચાર છાપેલા છે. એક પોસ્ટર છે જેના પર કોઈ તમને ઉત્તેજિત કરે એવી એડ છાપેલી છે. તમે શું જુઓ છો એ પ્રશ્ન નથી પૂછતો, તમારું મન શેના માટે પ્રેરે છે તમે વિચાર કરજો. ક્યાંક કોઈ વિકારની વાત દેખાઈ પણ જાય ને, પાછું મન એ જોવા માટે લાલાયિત થાય છે, ને કદાચ જો કંટ્રોલ ન રહે તો આંખ બીજી વખત એ તરફ ખેંચાઈ પણ જાય છે. આવું કેમ બને છે? કેમ કે મનમાં અસતનો પક્ષપાત પડ્યો છે. જીવીએ છીએ ભલે સતમાં, પણ અંદરની લાગણી હજુ અસત તરફની છે, પક્ષપાત અસત તરફનો છે. આ તોડવાનું છે. તેને કહેવાશે કે મનને જીત્યું. બીજું છે મનમાં સ્વાર્થ. મારું સચવાતું હોય ત્યાં સુધી હું બીજાને ચોક્કસ મદદ કરી લઉં છું, પણ જે દિવસે મારું ન સચવાય એ દિવસે હું કેટલો તૈયાર હોઉં છું. મારા સ્વાર્થ માટે હું કેટલાનો ભોગ લેવા તૈયાર છું. આ બધું જ આખરે મનના સ્વાર્થની નિશાની છે. તો બીજું જીતવાનું છે આ મનના સ્વાર્થને. અને ત્રીજું છે મનનો અહંકાર, જે પોતાની જાતને દુનિયા કરતાં એટલી ઊંચી અને એટલી મહાન દેખાડે છે કે પરિણામે આપણે બીજા માટે તુચ્છ ભાવ લાવીએ છીએ. અને ત્રણેય જે મનના ખેલો છે એ મનના ખેલ એને જ બધી તકલીફ જન્માવી છે. તમે જોજો, એક દિવસ મરીચીને એમ થાય છે કે આ શ્રમણ ધર્મ મારાથી પડાય એમ નથી, માટે એ પ્રભુને પૂછ્યા વગર એક સ્વતંત્ર વેશની રચના કરી લે છે. આ થયો મનનો વિકાર. એના મને એની બી ફરજ પાડી, આ મનનો વિકાર થયો. એ મનના વિકારમાંથી આગળ વધો એટલે એક દિવસ એની ઈચ્છા થાય છે કે મારે એક ચેલો કરવો છે. એટલો પણ વિચાર નથી આવતો કે હું જેને ચેલો બનાવીશ એને હું શ્રમણ ધર્મ તો નહીં જ પમાડું, પરિણામે જીવનું અહિત કરીશ. પણ એ અહિતને આડે શું આવ્યું? મારો સ્વાર્થ, કે મને મારી સેવા કરનાર કોઈ જોઈએ છે. તો મનનો વિકાર એને મનનો સ્વાર્થ લાવીને મૂકી દીધો. બરાબર? પહેલા જીવનું અહિત થશે તો શું, એ વિચાર નહીં આવ્યો. અને એમાં જ આગળ વધતા જે દિવસે એમને ખબર પડી કે મારું ભવિષ્ય આટલું ઉજળું છે, ત્યારે આવ્યો મનનો અહંકાર. એક જ મન એ વિકૃત પણ બન્યું, સ્વાર્થી પણ બન્યું, અહંકારી પણ બન્યું. પરિણામે મરીચીની થયેલી દુર્દશા એના આપણે સાક્ષી છે. તો મનને જીતવું એટલે શું? મનના વિકારને હટાવી અને મનને સંસ્કારી બનાવવું. મનના સ્વાર્થને હટાવી મનને પરોપકારી બનાવવું. મનના અહંકારને હટાવી મનને નમ્ર અને સમર્પિત બનાવવું. આ શ્રાવક જીવનનું લક્ષ્ય છે. માટે જ ધર્મની શરૂઆત એના જે 3 લક્ષણ આપ્યા, એ 3 લક્ષણ એ કોઈ રીતે આ મનને જીતવાના લક્ષણો છે. ધર્મની શરૂઆતના જે 3 લક્ષણ આપ્યા, પહેલું આપ્યું દુઃખી જીવો પર દયા. અહીંથી ધર્મની શરૂઆત દેખાડી. જ્યાં પણ ધર્મના 4 પ્રકારો દેખાડ્યા ત્યાં દાનને પહેલાં મૂક્યું ને ભાવને છેલ્લો મૂક્યું. બરાબર? તો પહેલાં દાન આપ્યું, પહેલાં દયા દેખાડી. કેમ કે પહેલાં તમારા મનના સ્વાર્થને જીતવાનું છે. જ્યાં દયા છે, જ્યાં દાનની ભાવના છે, ત્યાં સ્વાર્થ તૂટવાનું. એટલે તમે મનના સ્વાર્થ પર વિજય મેળવો, પહેલું લક્ષણ.
બીજું લક્ષણ ગુણવાન જીવોની અનુમોદના દેખાડી. આનો મતલબ તમે નમ્ર અને સમર્પિત બનવાના અહંકાર તૂટવાનો. અને ત્રીજું દેખાડ્યું બધે જ ઔચિત્યપૂર્વકનું વર્તન. પરિણામ એ આવવાનું કે તમે વિકૃતિ તરફ ન જવાનું. તો આ ત્રણેય ધર્મ જે દિવસે જીવનમાં આવે છે ત્યારે વાસ્તવિક રીતે જૈન માર્ગ પર તમે ચાલવાની શરૂઆત કરો છો. તો શ્રાવક સતત તપાસે કે મારા મનનો વિકાર, મારા મનનો સ્વાર્થ ને મારા મનનો અહંકાર એ કેટલો ઘટી રહ્યો છે. માપદંડ તરીકે આ વસ્તુ રાખી અને એની સામે એની પરીક્ષાઓ કઈ, તો અનુકંપા કેટલી વધી રહી છે. માટે અનુકંપાને સમ્યક્ત્વનું લક્ષણ ગણાવ્યું. ખરેખર અનુકંપાને સમ્યક્ત્વ સાથે શું લેવા દેવા, તમે પોતે વિચારો. હું દેવગુરુ ધર્મ પર શ્રદ્ધા કરું એ વાતને અનુકંપા સાથે શું લેવા દેવા છે. છતાંય સમ્યક્ત્વના મૂળ 5 લક્ષણોમાં અનુકંપા મૂકી છે. કેમ કે જ્યાં સુધી સ્વાર્થ નથી તૂટ્યો ત્યાં સુધી સમ્યક્ત્વ કે, અને સ્વાર્થ તૂટવા માટે જરૂરી છે કે તમે અનુકંપા કરતા હો, તમારામાં દયા દાનના સંસ્કારો હોય, તમે માત્ર પોતાનું ન વિચારતા હો, બીજાનું પણ જોતા હો. માટે અનુકંપાને સમ્યક્ત્વનું લક્ષણ દેખાય. તો પહેલું છે દુઃખી જીવો પર દયા, જેનાથી તમારા સ્વાર્થને તમે જીતો. બીજું છે ઔચિત્યપૂર્વકનું વર્તન, જેનાથી તમે વિકારને જીતો. અને ત્રીજું આપ્યું ગુણવાન જીવોની અનુમોદના, જેનાથી તમારા અહંભાવને જીતો. ભાગ્યશાળી, તમારામાં આદર ચોક્કસ છે. ફરક સમજજો, આદર છે પણ તમારામાં જે વાસ્તવિક બહુમાન જોઈએ બહુમાન નથી. આદર આપી દો છો, બહુમાન નથી રાખતા. આ સ્થાપનાજી છે ને, અમે કેટલીય વખત જોયું છે કે આવા સ્થાપનાજી ઉપાશ્રયમાં રહેનારા, એની ઉપરનો આ રૂમાલ એટલો તો મલિન હોય કે એ કપડું તમે તમારી ચામડી પર અડાડવાનું પસંદ પણ ન કરો. કેમ કે આદર ચોક્કસ છે, એની આગળ માથું નમાવા જેટલો. બહુમાન એ નથી, ઉપેક્ષા ભાવ છે કે આને મારે અત્યંત પવિત્ર રાખવાના છે. આ નથી. ફરક સમજજો. તમે નમ્ર અને સમર્પિત નથી બન્યા. માથું નમાવો છે, તમારો આચાર છે, તમારો આદર છે, તમારો વ્યવહાર તો હજુ પણ એ જ રહ્યો છે કે આ બધું બરાબર છે, હું મારી જગ્યાએ બરાબર છું. ઔચિત્ય નથી આવ્યું. શ્રાવક જીવનમાં આની બહુ જ મોટી ખોટ ન હોવી જોઈએ, પણ જે છે દેખાય છે. ભાગ્યશાળી. તો આપણો જે વ્યવહાર છે એમાં નૈતિકતાના ધોરણે 35 ગુણો હોવા જોઈએ. શ્રાવક જીવનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા. ત્રણેય તબક્કે લક્ષણો બદલાતા જાય છે. શ્રાવક ધર્મની જે પૂર્વ ભૂમિકા છે, જેમાં આદિ ધાર્મિકતા કહેવાય છે, અપુનર્બંધકતા આવે છે, માર્ગાનુસારિતા આવે છે અને સમ્યક્ત્વ સુધીની જેટલી પણ ભૂમિકાઓ છે તે આવે છે. એ બધો એક તબક્કો છે કે જે તબક્કામાં નૈતિકતાને ડેવલપ કરવાની હોય છે. પછી એક તબક્કો આવે છે સમ્યક્ત્વથી સર્વવીરતિ સુધીનો તબક્કો, કે જેમાં ધાર્મિકતાને પોષવાની હોય છે. અને પછી ત્રીજો તબક્કો આવે છે સર્વવીરતિની નજીકનો અને સર્વવીરતિ અપનાવ્યા પછીનો. એમાં તમારે આધ્યાત્મિકતાને વિકસિત કરવાની હોય છે. એકમાં નૈતિકતાને પોષવાની છે, એકમાં ધાર્મિકતાને ઉજ્જવળ બનાવવાની છે, એકમાં આધ્યાત્મિકતાનો વિકાસ કરવાનો છે. ત્રણેય સ્તરે અલગ અલગ કર્તવ્ય છે. દેશના પણ એ પ્રકારે જ હોય. જુઓ, સૌથી પહેલાં આપણે ચર્માવર્તમાં પ્રવેશ પામીએ એટલે આપણે શું બનીએ? અપુનર્બંધક. તો અપુનર્બંધક અવસ્થા, આદિ ધાર્મિકતા, માર્ગાનુસારિતા, માર્ગપતિતતા, આ બધી સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકાઓ છે. એમાં શેનો વિકાસ કરવાનો હોય? નૈતિકતાનો. ત્યાં ધર્મ તમારી સામે નૈતિક રૂપમાં પ્રગટે છે. પછી તમે સમ્યક્ત્વમાં દાખલ થાઓ એટલે સમ્યક્ત્વ અને એ પછી શ્રાવકપણું, એમાં તમારે શેનો વિકાસ કરવાનો હોય? ધાર્મિકતા. અને સર્વવીરતિની નજીક પહોંચો અને સર્વવીરતિ અપનાવી લઈએ પછી શેનો વિકાસ કરવાનો હોય? આધ્યાત્મિકતા. માટે જ શ્રાવક જીવનના અનેક લક્ષણો દેખાડ્યા. એ લક્ષણો આપણને ઘણીવાર આ થાય કે આ લક્ષણો કે આ લક્ષણો, પણ એ શ્રાવક ધર્મની અલગ અલગ ભૂમિકાના લક્ષણો છે. તો પહેલાં આપણે આ ત્રણેયના લક્ષણોને જોઈશું. પહેલાં જોઈશું આપણે નૈતિકતાના લક્ષણો, કે જે 35 ગુણો તરીકે ઓળખાય છે. પહેલો એમાં લક્ષણ છે ન્યાય સંપન્ન વૈભવ.
અહીંયા ચોખવટ કરી છે કે 35 ગુણો જીવનમાં આવે. એ ગુણો જીવનમાં આવે પહેલાં કેળવાવી જોઈએ 4 ભાવનાઓ: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થી. આ 4 ભાવનાઓ કેળવાવી જોઈએ. કેમ કે જો આ 4 ભાવના નથી કેળવાતી તો પછી જે પણ ધર્મ કરીએ એ ધર્મ બિલકુલ લેખે નથી લાગતો. ભાગ્યશાળી પૂજ્યપાદ કલાપૂર્ણ સુરી મહારાજ, એમને જ્યારે પાલિતાણામાં ચાતુર્માસ કર્યું, એમનું અંતિમ પાલિતાણાનું જે ચાતુર્માસ હતું, એટલે પછી ચાતુર્માસ કર્યા પણ પાલિતાણામાં જે છેલ્લું હતું ત્યારે પાલિતાણામાં 22 આચાર્ય ભગવંતોના ચાતુર્માસ હતા. અને 22 આચાર્ય ભગવંતોએ ચાતુર્માસની શરૂઆત થતાં પહેલાં સાથે મળી અને એક સરસ પ્રકલ્પ વિચાર્યો કે ચોમાસામાં 22 રવિવાર આવે છે, આપણે બધા જ અલગ અલગ અનુષ્ઠાન કરીશું તો વસ્તી વહેંચાઈ જશે. તો આપણે એક નિયમ કરીએ કે 6 દિવસ દરેકે પોતાની રીતે વ્યાખ્યાન વગેરે કરવાના, બરાબર, પણ દર રવિવારે એક જ જણાએ પ્રવચન રાખવાનું, બાકીના 21 જણાએ પ્રવચન મંગલિક રાખવાનું અને 21 જણાએ પ્રવચન સાંભળવા આવવાનું. હવે સ્વયં આચાર્ય ભગવંત પધારે એટલે આખો વર્ગ પધારે, એટલે રવિવારના દિવસે એક આચાર્ય ભગવંતનું પ્રવચન, બીજા બધા એમાં સાથે જોડાય અને એ રીતે એક બહોળો સમૂહ એ ભેગો થાય અને પ્રવચન સાંભળે. એક સરસ વાત હતી, અનુષ્ઠાન તરીકે બહુ સારું હતું. 22 રવિવાર અને 22 આચાર્ય ભગવંતો, બહુ સરસ. પણ એ લોકોએ સર્વાનો મતે બીજો એક નિર્ણય કર્યો કે 22 આચાર્ય ભગવંત એમને કયા મુદ્દા પર પ્રવચન કરવું એ નક્કી પૂજ્ય કલાપૂર્ણ સુરી મહારાજ કરશે. કલાપૂર્ણ સુરી મહારાજ જે વિષય આપે એના પર પ્રવચન કરવાનું. અને ત્રીજો નિયમ કર્યો કે પહેલું પ્રવચન કલાપૂર્ણ સુરી મહારાજ એમને જે શરૂ કરવું. પૂજ્યપાદ કલાપૂર્ણ સુરી મહારાજ એમનું એ પહેલું પ્રવચન છપાયેલું છે. આખું પ્રવચન માત્ર ને માત્ર મૈત્રી ભાવ પર છે. એમને એક જ વસ્તુ કીધી કે અમે જીવ વિચાર પણ ભણીએ ને, અમે નવ તત્વ પણ ભણીએ, ત્યાં અમને એમ શીખવાડવામાં આવે કે જીવોના 4 પ્રકાર છે, કેમ કે 4 ગતિમાં જીવો હોય છે. જીવોના 5 પ્રકાર છે, કેમ કે જીવો એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોન્દ્રિય, પંચેન્દ્રિય વાળા હોય છે. જીવોના 3 પ્રકાર છે, કેમ કે જીવો 3 વેદ વાળા હોય છે. તો કે આ બધું આપણા મગજમાં કેવું ઘૂંટાઈ ગયું? વેદ યાદ આવે, ઇન્દ્રિયો યાદ આવે, ગતિ યાદ આવે અને એ રીતે આપણે કરીએ. પણ કે એ જ નવતત્વમાં લખ્યું છે કે જીવનો એક પ્રકાર પણ છે, બધા જીવો એક જ પ્રકારમાં, જીવત્વ, આત્મત્વ. જો તમે આત્મદ્રવ્યને જોતા થાવ તો જીવોનો કેટલો પ્રકાર જડવાનો? એક જ. કે 4 પ્રકાર, 5 પ્રકાર, 3 પ્રકાર, આ વિવિધતા જ કેમ આટલી મનમાં આવે છે? કોઈ દિવસ કોઈ પણ જીવને જોઈએ અને એક જ પ્રકારનો જીવ, જેમ હું આત્મા તેમ એ પણ આત્મા, આ વસ્તુ કેમ મગજમાં નથી આવતી? કે નવતત્વ આપણને શીખવાડે છે કે તમારે ઊંધા જવાનું છે. જેમ બને તેમ વિષમતાને ઓગાળતા જવાનું છે, વિવિધતાને ભૂંસતા જવાની છે અને એકત્વતામાં દાખલ થવાનું છે. અને જે દિવસે તમને માત્ર એક જ જીવત્વ દેખાય ને, એ દિવસે સ્થાનાંક સૂત્રનું પ્રભુ વચન સાચું પડશે કે એગે આયા. 4 અક્ષરનું સૂત્ર પ્રભુએ કહ્યું કે આત્મા એક જ છે. વિવિધતા જેટલી પણ છે બધી કર્મજન્ય છે, આત્મા તો એક જ છે. અને જે દિવસે આ વિવિધતા પરથી લક્ષ્ય હટી ગયું, તમને ખબર છે તમે લોકો મહેનત શું કરો છો કે મારા જીવનમાંથી વિભાવ ઓછા થાય ને સ્વભાવ આવે? મહેનત કરો છો વિભાવ ઓછા કરવાની. વિભાવ ઓછા તો થશે કે લોકોમાં રહેલા વિભાવોને ઓછા જોશો. તમે કોઈને પણ જુઓ છો ત્યારે તમે જે પણ જુઓ છો, જે પણ યાદ કરો છો, આખરે તો બધું કર્મજન્ય હોય છે. વિવિધતા બધી જ કર્મજન્ય છે, સમતા આત્મજન્ય છે. જો તમે આત્મદ્રવ્યને જુઓ તો બધું સમ છે, જો તમે કર્મને વચ્ચે લાવ્યા તો બધું વિષમ છે. અને તમારી નજર એ હંમેશા શેનું દર્શન કરે છે? તમે રૂપ જુઓ છો, તમે પદ જુઓ છો, તમે લિંગ જુઓ છો, તમે વેશ જુઓ છો, તમે એની બળ, બુદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા જે પણ જુઓ છો, બધું કર્મજન્ય છે. તો જે જીવ બીજાની જોડે વિભાવ જોઈને જ વાત કરે છે એ સ્વયં પોતાના જીવનમાંથી વિભાવ કેવી રીતે ઓછા કરશે? વિભાવ ઓછા કરવા હોય તો પહેલાં બીજાના વિભાવોને જોવાને બદલે એના સ્વભાવનું દર્શન કરવું પડે. મેં એક દિવસ તમને શીખવાડ્યું હતું કે પરમાં આત્મ સાક્ષાત્કાર કરશો ને તો પછી સ્વમાં થશે.
તમે પરને જ આત્મા તરીકે ન જુઓ તો સ્વને કેવી રીતે જોશો? મૈત્રી ભાવ જ્યાં સુધી નહીં ઘૂંટાય ત્યાં સુધી કોઈ પણ ધર્મ એ વાસ્તવિક ફળ આપવાનો નથી. તો સર્વ જીવો માટેનો સ્નેહ ભાવ રાખવો અને પોતાના ગણવા એ મૈત્રી છે. વધારે ગુણો ધરાવે એના માટે બહુમાન, પોતાનાથી નીચે હોય એના માટે સહાયતા, અને નાના પણ જીવની કોઈ સારી વાત જોઈને આનંદ અનુભવવો જોઈએ. દુઃખી જીવોના દુઃખ દૂર કરવાનો યથાશક્તિ પ્રયત્ન, એમના માટેની અનુકંપા, ધર્મથી રહિત જીવોમાં ધર્મ કરવાની ભાવના જન્મે એ માટે પ્રયત્ન, એમને સદ્બુદ્ધિ મળે એ માટે પ્રાર્થના, અને સકલ જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય તેવી કામના, આ બધી કરુણા છે. અજ્ઞાની અને પાપી જીવો માટે પણ દ્વેષનો અભાવ, અને પોતાની સાથે જે પણ થાય એનો રાગ દ્વેષ વગર સંભાવથી સ્વીકાર, આ મધ્યસ્થ છે. કોઈ પણ અનુષ્ઠાન એ ધર્મ તો બને કે એને એના એ મૂળ પર ઊભું થયું હોય, અને એનું મૂળ છે આ ચાર ભાવના. માટે શ્રાવક ધર્મ અપનાવવા ઈચ્છતા જીવે સૌ પ્રથમ આ ચાર ભાવનાઓ કેળવવી પડે. નૈતિકતા એનો પાયો છે ન્યાય સંપન્ન વૈભવ. કેટલાક નિયમો જે શાસ્ત્રમાં લખ્યા છે આપણે એને ઝડપથી જોઈ લઈએ. પહેલાં તો છેતરપિંડી વગર ધનનું ઉપાર્જન થાય, કોઈનો વિશ્વાસ ન તોડવામાં આવે, થાપણ પરત ન કરીએ, ખોટા દસ્તાવેજ બનાવીએ, ધન ઉછીનું લઈને પાછું ન આપીએ, સોદો કરીએ ત્યારે જે કબૂલાત કરીએ એ પ્રમાણે ચૂકવણી ન કરીએ, આ બધા વિશ્વાસઘાતના પ્રકારો છે. ચોરીના માલનો ધંધો ન કરવો, ચોરીમાં કોઈ પણ રીતે સહભાગી ન થવું. અમે રાજસ્થાન બાજુ વિહાર કર્યો, બિકાનેરને એ તરફ જૈનો જે દાન ચોરીમાં ઉતરેલા છે, તમને અંદરથી આમ એક જાતનું શું થઈ જાય વિવળતા, કે એક બાજુ એ લોકો કરોડો ખર્ચતા હોય ધર્મમાં, પણ તમે ઉપાર્જન જુઓ ને તો નકરું સ્મગલિંગ. અમુક શ્રાવકો આનાથી બાકાત ચોક્કસ હશે, પણ આ વસ્તુ ખૂબ ફેલાઈ. ત્યાં પછી એક નવી જ જાતની આ કરે દાણચોરી. એ લોકો ઊંટને તૈયાર કરે, ઊંટ પર માલ લાદી દે, ઊંટની રીતે કેળવેલું હોય કે જાતે જ ચાલે, ત્યાં એના પર કોઈને બેસાડવું પણ ન પડે, ઊંટ જાતે ચાલે, લાંબા સમય સુધી એને પાણી પણ ન જોઈએ, એટલે પોતાની જાતે એકલું ચાલી અને સામે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય, ત્યાં બધો માલ સપ્લાય પણ થઈ જાય, ઉતરી જાય, અને ત્યાંથી નવો માલ લગાડીને પાછું અહીંયા આવી જાય, ક્યારેય કોઈ પકડાય નહીં, એવું એક વ્યવસ્થિત તંત્ર ગોઠવાયેલું. ભાગ્યશાળી. આવો કોઈ પણ પૈસો જે આવશે ને એ પૈસાથી જે ધર્મ થશે એ ધર્મ દુનિયા કબૂલ કરી લેશે, શાસ્ત્ર તો કબૂલ નહીં કરે. શાસ્ત્ર કહે છે કે તમે પૈસો આટલો ભલે ખર્ચો, પણ એ ન્યાય સંપન્ન વૈભવ હોવો જોઈએ. અનીતિનું અણહકનું ધન, એનાથી કરેલો ધર્મ એ પુણ્ય ચોક્કસ બંધાવે, પણ પૈસો ખરાબ હોવાના લીધે પુણ્ય જ્યારે ઉદયમાં આવે ને ત્યારે ઓર અનીતિ કરવાનું મન થાય ને પરિણામે દુર્ગતિ થાય. ફરક સમજજો. નીતિથી કમાવેલું ધન એનાથી જે ધર્મ થાય છે, એ ધર્મથી જે પુણ્ય બંધાય છે, એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમને વધુ ને વધુ મોક્ષ માર્ગ સૂઝવાનો. અનીતિથી કમાયેલું ધન, એનાથી કરેલો ધર્મ, એ ધર્મથી બંધાયેલું પુણ્ય, એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે મોક્ષ માર્ગ નહીં સૂઝે, એમાં બસ કોઈ પણ રીતે ગરકાવ થવાની બુદ્ધિ જાગવાની છે, એમાંથી છૂટવાના નથી. તો ચોરીના માલનો ધંધો ન કરવો, ચોરીમાં કોઈ પણ રીતે સહભાગી ન થવું, દાન ચોરી, ભેળસેળ, નકલી માલ, ખોટા બિલ, આ બધામાં ન પડવું. શ્રાવક જીવનને ન શોભે તેવા કૃત્યો ન કરવા. કામ ચોરી ન કરવી, કારણ કે લગભગ એવું થતું હોય છે, માલિક એવું ઈચ્છે કામ વધારે કરાવું ને પગાર ઓછો આપો, અને નોકર ઈચ્છે કે પગાર વધારે મળે, કામ ઓછું કરવું પડે. બંનેના સિદ્ધાંતો સામસામે અથડાતા હોય. તો પોતાના માલિક, દુકાન, ઉદ્યોગ વગેરેને નુકસાન થાય એવા કાર્યો ન કરવા. દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ધનની ચોરી કરવી પડે તો એનો ભારોભાર પશ્ચાતાપ રાખવો.
બરાબર છે. બીજું કે અનિવાર્ય ન હોય એવું તો જેટલું છોડી શકાય એવો પ્રયત્ન કરવો. અને ત્રીજું, સતત પ્રાર્થના કરવી કે એક દિવસ આ બધામાંથી બહાર નીકળી અને ક્યારે હું શ્રમણ બનું, આટલું એક કરવું. અને આલોચના લેતા રહેવું. અત્યંત નિંદનીય ગણી શકાય એવી આજીવિકા ન કરવી, એવી આજીવિકામાં સપોર્ટ પણ ન કરવો, માછીમારી ન કરવી, કતલખાનાનો ધંધો ન કરવો, આ બધું વિચારી લેવું. જૈન શાસનમાં એક સાધુ ભગવાન, એની દીક્ષા બહુ વિચિત્ર સંજોગોમાં થઈ છે. એક લોખંડની ફેક્ટરીમાં એમની જોબ લાગી, એ યુવાનની. એ યુવાન પેલી જોબ કરે અને અનેક પ્રકારના ઉત્પાદનો બને, લોખંડના સાધનો, એને ખાલી એનું ઓફિસ સંભાળવાનું. પણ એક દિવસ કોઈ પણ કારણસર એવું બન્યું કે માલની ડિલિવરી કરવા એને જવું પડ્યું. ખરેખર તો એને ખાલી અકાઉન્ટને બધું સંભાળવાનું હતું, સેલ્સ મેનેજર તરીકે કંઈક પોસ્ટ હતી. પણ એક દિવસ એને માલની ડિલિવરી કરવા ઇમરજન્સીમાં જવું પડ્યું. અને માલની ડિલિવરી કરવા જે સરનામું તે સરનામે પહોંચ્યા ભાઈ, ત્યારે ઓફિસ જોઈને એને ખબર પડી કે દેવનારનું જે કતલખાનું છે એ કતલખાનાની એક ખરીદવાની ઓફિસ હતી. અને એની પાસે જે માલ હતો એ માલમાં આખું ત્યાં જે યાંત્રિક કરવતો ચાલે છે એમાં અમુક વખતે કરવતો ઘસાઈને રિપ્લેસ કરવી પડે, પશુને કાપવાની કરવતો, એ આખો ટેમ્પો ભરીને કરવતો જ આવી હતી. અને પોતે જે નોકરી કરતો હતો જ્યાં કરવતોનું ઉત્પાદન થતું હતું એ પણ પાછા જૈન શેઠ હતા. એ યુવાન એમને આ આજીવિકા પર એટલો તિરસ્કાર થઈ ગયો કે એક તરફ આપણે આટલી ટીપ કરીશું જીવદયાની, એક તરફ નાની નાની વાતોમાં આપણે જૈણા અને અનુકંપાની વાતો કરીશું, અને બીજી તરફ આવો ધંધો કે જેમાં તમે કરવતો સપ્લાય કરો છો, કટર સપ્લાય કરો છો, એને એ જ દિવસે નોકરી છોડી દીધી. અને આ ઘટના એવું એના ચિત્તમાં પરિવર્તન આણ્યું કે એને દીક્ષા લીધી અને અત્યારે ઉત્તમ શ્રમણ જીવન પોતે પાડી રહ્યા છે. ભાગ્યશાળી. પણ મારો પ્રશ્ન એ છે કે જે જૈન આ ઉત્પાદન કરતો હતો અને કતલખાનાને આ વેચતો હશે ને, તો ખબર હશે ને કે આનો ઉપયોગ શું થવાનો છે, જીવ કઈ રીતે ચાલે એ વિચારજો. તો આપણે કોઈ પણ એવી આજીવિકામાં ન પડવું કે જેના લીધે અત્યંત નિંદનીય ગણાય એવી હિંસા એ આચરવાની થાય. 5, જુગાર, સટ્ટો આ બધાથી બને તેટલું દૂર રહેવું. પણ પોતાની મર્યાદા, સંપત્તિ, ખાનદાની, શક્તિ, સમય, રુચિ આટલી વસ્તુ જોવાની. ધંધો કરતાં પહેલાં, નોકરી કરતાં પહેલાં મારી મર્યાદા કેટલી, મારી સંપત્તિ કેટલી, મારું ખાનદાન કયું, મારી શક્તિ કેટલી, હું કેટલો સમય આપી શકું, મારી રુચિ કેટલી. અને એ બધું ધ્યાનમાં રાખીને યોગ્ય ધંધો, ઉત્પાદન, દલાલી, સેવા, વ્યવસાય જે પણ કરવું હોય તે કરવું. આવું ધન મેળવવું એ પણ ધર્મ બની જાય છે. આપણે શું સમજ્યા છીએ કે ધન મેળવીને વાપરવું એ ધર્મ છે. વાસ્તવમાં કમાવવું એ પણ ધર્મ બને છે. જેમ સાધુ ગોચરી જાય અને 42 દોષ રહિત નિર્દોષ ગોચરી લઈને આવે તો ગોચરી ફરવું એ પણ એના માટે જેમ ધર્મ બને છે, તેમ પ્રભુની આજ્ઞાની મર્યાદામાં રહી અને જો તમે કમાવ, તે કમાવવું પણ તમારા માટે ધર્મ બની શકે છે, કેમ કે તમે પ્રભુની આજ્ઞા મુજબ કર્યું છે. કમાવવું એ માત્ર અધર્મ નથી, ધર્મ પણ છે, જો આપણે વ્યવસ્થિત રીતે એને ચલાવીએ તો. આવું ધન આ ભવ અને પરભવ બંનેને સુધારી આપે અને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બની પરંપરાએ આત્મકલ્યાણમાં નિમિત્ત બને. અન્યાયથી ધન ઉપાર્જિત કરેલું હોય તો પહેલો તો ડર રે સજા થવાની. લોકોમાં વિશ્વાસ ગુમાવી દેવો, પોતાની નજરમાં પણ નીચે પડી જવું જો લજ્જા હોય તો, બાકી તો કંઈ થાય પણ નહીં. અને સતત પકડાઈ જવાનો ડર, આવા કેટલાય નુકસાન આના લીધે થઈ શકે. પાપાનુબંધી પુણ્ય કદાચ પ્રબળ હોય તો અનીતિ કરવા છતાં પણ આ ભવમાં બચી જવાય, પણ જે અન્યાય કર્યો છે એના ફળ પરભવમાં તો ભોગવવા જ પડે. એટલું તો નક્કી માનજો કે ક્યારે પણ કોઈને છેતરીને ધન નહીં લેતા, ક્યારે પણ નહીં. કેમ કે જેને છેતર્યા છે એનું તો એટલું પૂરું કરવું જ પડશે, એ સિવાય તમારો છૂટકો નથી થવાનો. આપણે ત્યાં વાત આવે છે કે ગુરુ અને શિષ્ય બંને પસાર થઈ રહ્યા છે અને
શિષ્ય જુએ છે કે માલિક છે એ બળદને સખત ચાબુકથી પીટી રહ્યો છે. ચાબુકથી પેલા બળદની આખી ચામડી છોલાઈ ગઈ છે, એટલી બધી છોલાઈ છે અને એના પર ચાબુક વાગે પેલી માખીઓ બને છે, બળદને ખૂબ પીડા થાય છે, છતાંય માલિક એને છોડવા તૈયાર નથી. શિષ્ય ગુરુને પૂછે છે કે સાહેબ, આપણે કંઈક વચ્ચે પડવા જેવું, કંઈક આપણે શિખામણ આપીએ. ગુરુ કહે છે કે ભાઈ, શિખામણ આપીને આ બળદને કદાચ બચાવી પણ લઈશું, પણ પૂરું નહીં થાય, કેમ કે આ બળદે અનેક લોકોના પૈસા આવી રીતે લૂંટેલા છે અને થયેલું છે, ભેગા કર્યા ધંધાના નામ પર અને અચાનક જ ઉઠામણું કરી અને ભાઈ જતા રહ્યા. તો જે પૈસો લોકોનો લીધેલો, જે વિશ્વાસઘાત કર્યો, કેટલા લોકોની જીવન મૂડી હતી, કેટલાય લોકો માટે પરિવારની મૂડી હતી, ને જે થયું એનું પરિણામ આ ભોગવી રહ્યો છે. જ્યાં સુધી એ માલિકનું કામ કરીને એની ચૂકવણી નહીં કરે ત્યાં સુધી એને આ પરિસ્થિતિ સહન કરવી જ પડશે. હું નથી ઈચ્છતો કે મારા શ્રાવકે આવું કશું પણ સહન કરવું પડે. શાસ્ત્રકાર ભગવાન તો નથી ઈચ્છતા કે આ ધર્મને પામેલો કોઈ પણ જીવ એને પરભવમાં આવી કોઈ વિષમતાને સહન કરવી પડે. માટે ક્યારે પણ કોઈ પણ વાતે કોઈને છેતરીને ધન ભેગું નહીં કરતા. લોભથી અંધ બનેલો મનુષ્ય ખોટા કામ કરી અને ધન તો મેળવી લે, પણ એની દશા પેલા આંકડામાં પૂરાયેલી માછલી જેવી જ થાય. માટે નીતિપૂર્વક ધન મેળવવું. એક બહુ મહત્વની વાત આ સંદર્ભે શાસ્ત્રકાર ભગવંતો કરે છે કે 35 પ્રકારનો જે સદાચાર છે એ ચારિત્ર ધર્મનો પાયો છે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. જો આ પાયાનો ધર્મ પ્રાપ્ત થાય તો એના આધાર પર જ આત્માના પરમ વિકાસનો મહેલ ઊભો કરી શકાય છે. અને હવે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ વાતને સમજાવે છે કે મોક્ષ એટલે શું? તો પરમ ન્યાય. મોક્ષની એક વ્યાખ્યા કરી છે પરમ ન્યાય. કેમ કે એ અવસ્થામાં આપણા તરફથી કોઈ પણ જીવને નાનકડો પણ અન્યાય થતો નથી હોતો. તો મોક્ષ એ પરમ ન્યાય છે. તો એ ન્યાય મેળવવાની શરૂઆત એ ન્યાય સંપન્ન વૈભવથી થાય. માટે એને સૌથી મહત્વનો પ્રથમ ગુણ કીધો છે. પ્રત્યેક ગુણસ્થાને ક્યાં ન્યાયની વિભાવના વધતી જાય છે અને અંતે પરમ ન્યાય સ્વરૂપ મોક્ષ મળે છે. પોતાના તરફથી બીજાને નાનકડો પણ અન્યાય ન થવા દેવો એ અહિંસા છે અને આવી અહિંસાની પરાકાષ્ઠા જ મોક્ષ સિદ્ધ થાય છે. તો બીજાને અન્યાય કરવાનું છોડતા જવું એ એક રીતે મોક્ષ તરફની યાત્રા છે અને આ યાત્રાની શરૂઆત ન્યાય સંપન્ન વૈભવથી થાય છે. તો આવી રીતે આપણે જીવનમાં નૈતિકતા લાવીએ, બધી વિષમતાને છોડતા જઈએ અને વિષમતાને છોડતા જઈ શ્રાવક ધર્મ તરફ પ્રગતિ કરતા રહીએ, એ જ મંગલ કામના.